લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત થઈ છે। હવે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓ માટે હોદ્દેદારોની નિમણૂક થનાર છે, જેની પ્રક્રિયા ચાલી રહી છે। ગઈકાલે અને આજે આ પ્રક્રિયા થયા બાદ હવે આવનાર દિવસોમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓ માટે નવા હોદ્દેદારો મળી રહેશે। વડોદરા જિલ્લા પ્રભારી ડૉક્ટર ઋત્વિજ પટેલે જણાવ્યું હતું કે ગઈકાલથી સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ થઈ। વિવિધ તાલુકા પંચાયત, નગરપાલિકાની સેન્સ પ્રક્રિયા પ્રદેશમાંથી આવેલ નિરીક્ષકોએ લીધી। આજે જિલ્લા પંચાયત માટે પણ સેન્સ પ્રક્રિયા થઈ છે અને હવે જિલ્લાની સંકલન બેઠક મળી છે। એમાં દરેક પદ માટે 3 નામોની પેનલ નક્કી કરીને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરીશું અને પ્રદેશનું નેતૃત્વ તેના ઉપર આખરી મોહર મારીને કાર્યકર્તાઓને, ચૂંટાયેલા પ્રતિનિધિઓને નવી જવાબદારી સોંપાશે। ગઈકાલથી સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ થઈ। વિવિધ તાલુકા પંચાયત, નગરપાલિકાની સેન્સ પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકોએ લીધી। આજે સવારે જિલ્લા પંચાયત માટે પણ સેન્સ પ્રક્રિયા થઈ છે અને હવે જિલ્લાની સંકલનની બેઠક મળી છે। એમાં દરેક પદ માટે 3 નામની પેનલો નક્કી કરીને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ અમે રજૂ કરશું અને પ્રદેશનું નેતૃત્વ તેના પર આખરી મોહર મારીને કાર્યકર્તાઓને, ચૂંટાયેલા પ્રતિનિધિઓને નવી જવાબદારી સોંપશે।